ટિફિન તૈયાર થઈ ગયો? હા. સારું, લાવો તો હવે મોડું થાય છે ઓફિસે જવાનું. લો ટિફિન. સારું, હું આવશું, બરાબર? ઉભા રહો 1 મિનિટ. કેમ, શું કામ છે? પૈસા દેતા જાવ નહીં, મારે સાડી લેવા જાવી છે. સાડી તો તે લીધી છે ને? સાડી તો લીધી છે, પણ નવા વરસ માટે એક ભારે સાડી લેવા જાવી પડશે ને. પુરુષો બિચારા આખું વર્ષ મહેનત કરે છે, પણ પોતાની માટે કઈ ખરીદી નથી કરતા. અને આપણે સ્ત્રીઓ વર્ષમાં કેટલી વાર સાડીની ખરીદી કરીએ છીએ. આ વખતે મારા માટે સાડીની ખરીદી મારે નથી કરવી, એમના માટે એક જોડી હું કપડાં લઈ આવું. આવી ગયા તમે? હા. જો પાણી. સાડી લઈ આવી તો? હા, લાવીને. તો બતાવ તો ખરી કેવી છે. હા, બતાવું. લાવ લાવ, ફટાફટ લાવ. જો આ સાડી. આમાં તો જેન્ટ્સ ના કપડા હોય એવું લાગે છે. હા, એ કપડા હું તમારા માટે જ લાવીશ. મારા માટે? હા, એ તમારા માટે. સવારે મેં તમારી પાસે પૈસા માંગ્યા હતા ને, એ મારી સાડી હાટો નહોતા માંગ્યા, મેં તમારા કપડા લેવા હાટો માંગ્યા હતા. જો હું એમ કહેત ને કે મારે તમારા કપડા લેવા જવાના છે, તો તમે પૈસા ન આપત ને તમારે આછે કાંઈ કપડા લાવત નહીં. મારી હાડીનું માનું કાઢી અને તમારી પાસે મેં પૈસા માંગ્યા. તો તને શું લાગે છે આ વાતની મને નહીં ખબર હોય એમ? આ વાત મને મિરલે ફોનમાં બધી જણાવી છે. એટલા માટે હું તે તારા માટે મસ્ત મજાની એક સાડી લાવ્યો છું. જોઈ લે. વાહ, સાડી બહુ સરસ લાવ્યા હો. મને ખબર જ હતી, કારણ કે તું મારા કપડાની ખરીદી કરવા જવાની હતી, એટલે મને ફોનમાં બધું જણાવ્યું જ તું મિરલે. એટલા માટે હું તારા માટે એક સાડી લાવ્યો છું. મિત્રો, તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.